સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। વિશ્વમાં અનેક ધર્મ પડાય છે અને દરેક ધર્મમાં ઘણા સમુદાયો પણ ખરા। દરેક ધર્મમાં અનેકાનેક ધર્મ પુસ્તકો પણ લખાયા છે, પરંતુ આની રચના કોઈને કોઈ માનવ દ્વારા જ થયેલ છે। પરંતુ વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ શ્રી ભગવદ્ ગીતા જ ખુદ ભગવાન કૃષ્ણના મુખે ગવાયેલ છે। ફક્ત ગીતા ગ્રંથનું પૂજન કરવામાં આવે છે અને તેની જન્મ જયંતિ મનાવવામાં આવે છે। ગીતાનો ઉપદેશ વિશ્વના દરેક માનવ માટે છે, પછી ભલે તે ગમે તે ધર્મ કે જ્ઞાતિનો કેમ ન હોય, તે સૌનું માર્ગદર્શન કરનાર છે। જીવનના ચક્રવ્યૂહમાં ભરાઈ પડનાર માનવ કે જે અર્જુનની જેમ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં હતારા થયેલ હોય, તેને ગીતા અર્જુનની જેમ નિરાશા હતાશામાંથી બહાર કાઢી ફરી ઉર્જાવાન બનાવે છે। આજના યુગની જરૂરિયાત ગીતાનો ઉપદેશ છે। આ વાત અને વિચારને મહત્ત્વ પ્રદાન કરતા મોડાસા કેળવણી મંડળના દીર્ઘદ્રષ્ટિવાન અને ધર્મપ્રેમી શ્રી બિપિનકુમાર આર શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્ષ 2012થી કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા અને વર્ષ 2023થી મોડાસા કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓના સંયુક્ત ઉપક્રમે અને મોડાસા કેળવણી મંડળની છત્રછાયામાં ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિનની ઉજવણીએ વિશિષ્ટ વક્તાઓને બોલાવવામાં આવે છે। આ વર્ષે તારીખ 1/12/2025ના રોજ ગીતા જયંતિનો દબદબોભેર ઉજવણી કરવામાં આવી। મોડાસા ઉમિયા મંદિરના મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજના મુખારવિંદે ગીતા અને સનાતન ધર્મ પર એમના વિચાર સાંભળવામાં અનેરો લાહવો પ્રાપ્ત થયો। આ પવિત્ર પ્રસંગે મોડાસા મંડળના પ્રમુખ મહોદય અને સૌ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મોડાસા કેળવણી મંડળ સંચાલિત શાળાઓના આશરે 4500થી વધારે બાળકો અને 150થી વધારે કર્મચારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। કલરવ શાળાના બાળકોની વેશભૂષા અને કેનશા તથા સર્વોદય બાળકોના વક્તવ્ય પ્રશંસનીય રહ્યા।